એક મોટો પ્રશ્ન છે અને સાથે જ એક મોટો ભ્રમ પણ છે. કબીરને ઘણી વખત હિન્દુ મુસ્લિમ એકતાના કવિ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ શું વાત એટલી જ છે? જરા ગંભીરતાથી વિચારીએ. એકતાનો અર્થ શું છે? જો હું કહું, હું હિન્દુ છું, તમે મુસલમાન છો, ચાલો આપણે બંને મળીને એક થઈએ, તો એમાં પણ હું અને તમે બે અલગ ઓળખ તરીકે ઊભા છીએ ને? કબીર તો શરૂઆત જ અહીંથી કરે છે. ઓળખથી આગળ વધો. કબીર કહે છે, જો તમે પોતાને માત્ર ધર્મ, જાતિ, પરંપરા, માન્યતા આ બધી વસ્તુઓથી ઓળખો છો, તો તમે હજી બહાર જ છો, અંદર નથી પહોંચ્યા. કબીર માટે એકતાનો અર્થ બે અલગ વ્યક્તિઓને જોડવાનો પ્રયત્ન નથી, પણ અહંકારના ભેદને વિઘટિત કરવાનો પ્રયત્ન છે. કબીર પૂછે છે, જો તું બામણ બામણી જાયા, આન બાટ ક્યાં નહીં આયા? જો તું ખરેખર બ્રાહ્મણ છે, તો જન્મ પહેલાં ક્યાં હતો? અને બીજી બાજુ, જો તું તુરક તુરકની જાયા, ભીતર ખતના ક્યાં ના કરાયા? તો જન્મ પહેલાં તું શું હતો? ખતના જન્મ સાથે કેમ ન હતું? આ પ્રશ્ન માત્ર ધાર્મિક નથી, આ પ્રશ્ન અસ્તિત્વનો છે. કબીર પૂછે છે, જન્મ પહેલાં તારી ઓળખ શું હતી? અને મૃત્યુ પછી શું રહેશે? જો આ પ્રશ્નનો જવાબ તમને અંદરથી હચમચાવી દે, તો સમજજો કે કબીરનો મર્મ તમને સ્પર્શવા લાગ્યો છે. કબીર કોઈ એક ધર્મની તરફેણમાં નથી, કોઈ એક પરંપરાને સાચી જાહેર કરતા નથી. કબીર તો બંને તરફ જાગૃતિનો દીવો પ્રગટાવે છે. તેઓ કહે છે, હિન્દુ કહે મોહી રામ પિયારા, તુરક કહે રહેમાના, આપસ મેં દો લડી લડી મુએ, મરમ ન કોઈ જાના. હિન્દુ કહે રામ મારા છે, મુસલમાન કહે રહેમાન મારા છે. પણ મર્મ કોણે સમજ્યો? બધા શોધમાં છે, પણ શોધ અંદર નથી, બહાર છે. અને જ્યાં શોધ બહાર છે, ત્યાં ટકરાવ અનિવાર્ય છે. કબીર એકતાના કવિ નથી. કબીર તો બંનેને દિવાલોથી બહાર લાવનાર કવિ છે. તે કહે છે, હિન્દુ પણ જો અંધ પરંપરામાં બંધાયેલો છે, તો એ સત્યથી દૂર છે. મુસલમાન પણ જો માત્ર ક્રિયા, નિયમ અને પરંપરામાં જ અટકેલો છે, તો એ પણ સત્યથી દૂર છે. કબીર બંનેને પ્રશ્ન કરે છે, બંનેને જગાડે છે, બંનેના અહંકારને હચમચાવે છે. એક બીજી મહત્વપૂર્ણ વાત, કબીર માટે ધર્મ સંસ્થા નથી, ધર્મ એટલે અનુભવ. જો તમે કહો, હું હિન્દુ છું, તો કબીર પૂછે, અંદર શાંતિ છે? જો તમે કહો, હું મુસલમાન છું, તો કબીર પૂછે, અંદર પ્રેમ છે? જો જવાબ ના હોય, તો તમારી ઓળખ માત્ર લેબલ છે, સત્ય નથી. અને હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ બિંદુ, કબીર હિન્દુ મુસ્લિમ એકતાના કવિ નથી. કબીર બંનેને તેમની મૂળ આધ્યાત્મિક પરંપરાની યાદ અપાવનારા કવિ છે. હિન્દુ પરંપરામાં ઉપનિષદ શું કહે છે? એકમ સદ્વિપ્રાહ બહુધા વદંતી, સત્ય એક છે. મુસ્લિમ પરંપરામાં તૌહીદ શું કહે છે? એક ઈશ્વર. તો પછી ઝઘડો શેનો? કબીર બંનેને તેમના મૂળ તત્વ સુધી પરત લઈ જાય છે. એક ખૂબ જ સુંદર ઉદાહરણ. કબીર કહે છે, માલા ફેરત જુગ ભયા, ફેરાના મન કા ફેર, કર કા મન કા ડાર દે, મન કા ફેર. હાથની માળા ફેરવતા રહો, પણ મનની માળાને ક્યારે ફેરવશો? એટલે લોભ, મોહ, આસક્તિ, ઈર્ષા, અધર્મ, ઘૃણા, જો આ બધું ભીતર ના બદલાય, તો બહાર માળા ફેરવવાનો શો અર્થ? અને આમાં ભક્તિ ક્યાં? આ વાણી હિન્દુ માટે પણ છે, મુસલમાન માટે પણ છે. કબીર કોઈનો પક્ષ નથી લેતા, કબીર સત્યનો પક્ષ લે છે. અને હવે સૌથી ઊંડી વાત, એકતા ત્યારે શક્ય બને જ્યારે હું ઓગળે. જ્યાં હું હિન્દુ અને હું મુસલમાન બંને ઓગળી જાય, ત્યાં માત્ર હું માનવ પણ નહીં, માત્ર ચેતના રહે. કબીરનો માર્ગ એકતા નથી, અદ્વૈત છે, જ્યાં બે જ રહેતા નથી. અને તેથી જ કબીર વિશે એક સીમિત વિચાર રાખવો કે તેઓ ફક્ત હિન્દુ મુસ્લિમ એકતાના કવિ હતા, એ કબીરને નાના બનાવવું છે. કબીરનો વ્યાપ સમગ્ર માનવતા સુધી છે. તેમનો પ્રશ્ન સમગ્ર અસ્તિત્વ સુધી છે. તેમનો સ્વર સમગ્ર ચેતના સુધી પહોંચે છે. આથી જ કહી શકાય, કબીર એકતાના કવિ નથી, કબીર એકત્વના કવિ છે. અને બંનેમાં જમીન આસમાનનો તફાવત છે.
એકતા બેને જોડે છે, એકત્વ બેને ઓગાળે છે. અને અંતમાં જો આપણે કબીરને સમજવા માંગીએ તો તેમને રાજકીય દૃષ્ટિકોણથી નહીં, ધાર્મિક દૃષ્ટિકોણથી નહીં, પણ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોવું પડશે. કબીર સામાજિક સુધારક કરતાં વધારે છે. કબીર ધર્મસંવાદ કરતાં વધારે છે. કબીર અંતરના ક્રાંતિકારી છે. અને તેથી જ તેમને ફક્ત હિન્દુ મુસ્લિમ એકતાના કવિ કહેવું તેમની ઊંચાઈને ઓછું કરી દે છે. ધન્યવાદ.